મહુવા શહેરમાં અહીં મળી રહે છે હોલસેલ ભાવે ચોપડા. કોલેજ કરેલો વિદ્યાર્થી કરી રહ્યો છે વેચાણ. ગુજરાતભરમાં હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ સ્કૂલ કોલેજ શાળાઓ ખુલવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેશનરીનો સામાનની ખરીદી કરવામાં આવતી હોય છે, જ્યારે અમુક વિદ્યાર્થીઓ દ્વારા હોલસેલ ભાવે સ્ટેશનરીની વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નેસવડ ચોકડી નજીક વિરાટ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી તમને એકદમ સસ્તા અને હોલસેલ ભાવે ચોપડા મળી રહે છે. મારું નામ ગોસ્વામી રાજ અશોકપરી છે. હું કોલેજ પાસ કરેલું છે. અમે છેલ્લા 2 વર્ષથી બહારથી ચોપડા લાવીને ટ્રેડિંગ કરતા હતા. થોડાક ટાઈમથી એવો વિચાર આવ્યો કે જો બહારથી લાવીને જ વેચવું હોય એના કરતાં આપણે ઘરનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી અને આપણે નોટબુક બનાવવાનું ચાલુ કરી. મારું ગામ મહુવા જ છે, હું મહુવા જ રહું છું. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નેસવડ ચોકડી નજીક આવેલ વિરાટ એન્ટરપ્રાઇઝના માલિક રાજભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે તેઓએ પોતે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ આ ચોપડાના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજથી 2 વર્ષ પહેલાં તેઓએ હોલસેલ ભાવે ચોપડા વેચવાની શરૂઆત કરી હતી, પરંતુ તેઓને વધારે પ્રમાણમાં પ્રોફિટ ન મળતા તેઓને વિચાર આવ્યો કે પોતે જ પોતાનું મેન્યુફેક્ચરિંગ કરીને પોતે જાતે જ ચોપડા બનાવીને વેચાણ કરવું છે. આની અંદર રોજના કેટલા ચોપડા તમે તૈયાર કરો છો? એક ચોપડે નફો કેટલો હોય છે? ક્યાં સુધી તમે નિકાસ કરો છો? આપણે રોજના 1000 થી લઈને 1200 સુધીનું મેન્યુફેક્ચરિંગ ચોપડા નોટબુકનું કરીએ છીએ. આમાં આપણે હોલસેલ કરતાં 15%નો નફો હોય છે. અને રાજભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે માર્કેટમાં જે ચોપડાની કિંમત 20 રૂપિયાની હોય છે તે અમારે ત્યાંથી હોલસેલ ભાવે માત્ર ને માત્ર પ્રતિ એક નંગ 16 રૂપિયાની કિંમતમાં મળી રહે છે. અહીંયા 5 થી 6 કારીગર રાખીએ છીએ, એ લોકોને રોજગાર આપીએ છીએ. આપણી પાસે ચોપડા બનાવવાની તમામ મશીનરી છે. એક ચોપડો બનતા મેક્સિમમ 5 થી 7 મિનિટનો ટાઈમ લાગે છે. અને આપણે આજુબાજુના ગામડામાં અત્યારે સેલિંગ ચાલુ છે, જેમ કે વિજયપડી છે, રાજુલા છે, મહુવા પ્રોપર છે, પછી સેદરડા છે, પછી આજુબાજુના તમામ ગામડામાં આપણે અહીંથી ચોપડા સપ્લાય કરીએ છીએ. વિચાર ક્યાંથી આવ્યો કે પોતાને આખી ફેક્ટરી કરવી? વિચાર ત્યાંથી આવ્યો કે આપણે પહેલાં લાસ્ટ 2 વર્ષથી અમદાવાદથી ને બહારથી બધેથી ચોપડા મંગાવતા હતા. એમાં કોસ્ટિંગને લીધે પ્રોફિટનો પ્લસ માઇનસ થતું હતું. પછી એવો વિચાર આવ્યો કે ત્યાંથી મંગાવવા એના કરતાં અહીંયા આપણે મોવામાં જ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દઈએ, કેમ કે મોવામાં કોઈ ચોપડા બનાવવાળાનું કારખાનું છે નહીં. ત્યાંથી વિચાર આવ્યો. એક ચોપડે કેટલા તમને પ્રોફિટ છે? એક ચોપડે 15% થી 18%નો નફો હોય છે. એક ચોપડાનો ભાવ શું હોય છે? કેવા પ્રકારના તમે ચોપડા તૈયાર કરો છો? આપણે એક ગામમાં વેચાણ 20 રૂપિયાનું હોય, એ આપણે અહીંયા 16 થી 17 રૂપિયામાં આપીએ છીએ.